मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तो। अब तेरा तेरा तुझको सौंपते क्या लगेगा ये पैसा भी तेरा है। बापू जय हो, जय हो। घણા સમયે મારો જે ફિઝિયોગ્નોમીનો અભ્યાસ છે ધ્યાનથી સાંભળો। ફિઝિયોગ્નોમી એક સાયન્સ છે, વિજ્ઞાન છે। એમાં આખી બોડી લેંગ્વેજ હોય, આખા શરીરની એક ભાષા છે। એમાં મસ્તકથી લઈ કપાળ, નેણ, આંખો, ગાલ, હડપચી, આ બધાના કેટલાક સિમ્ટમ્સ હોય, એ વાંચતા આવડે જો એ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો એને ફિઝિયોગ્નોમી કહે છે। એ મારા ફિઝિયોગ્નોમીના અભ્યાસ પ્રમાણે હું તમને કહું છું કે ઘણા સમય પછી મેં એક એવા સાધુને જોયો કે જેનામાં મને ફકીરી દેખાણી। દૂધણી ગાયોની તો આખી દુનિયા સેવા કરે, 20 લીટર ડેરીમાં આપવા માટે, પણ વહુ કેલી, માંદી, બીમાર અને દુબળી ગાયોની સેવા એ તો કોક શ્રેષ્ઠ નારાયણ બાપુ જેવા કરે। આ તમે બધાએ 4 કે 5 ગામ, મને મેરાણભાઈ કહેતા કે 4-5 ગામના ગ્રામજનોએ ભેગા થઈ અને બાપુની આ સેવા યજ્ઞમાં યત કિંચિત કાંઈ કરી શકાય એના માટે આ કાર્યક્રમ કર્યો। તો જે ગામ લોકો, જે ગ્રામજનો એને આવો આયોજનનો વિચાર કર્યો એને અભ્યાસ તો કર્યો જ હશે ને, અને દુનિયા ગાંડી નથી, એને બધી ખબર કોણ સાચા છે અને કોણ ખોટા છે। એમાં તમને લોકોને કાંઈક લાગ્યું હશે બાપુમાં સત। એટલે હું કાયમ કહું છું, આપણે ત્યાં ઘર ઘર ગવાતી એક આરતી, દુનિયાભરમાં જાણીતી આરતી,
જયાદ્યા શક્તિ એ મૈયા જયાદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાર પડવે પ્રગટ્યામાં ઓમ જયો માં જગદંબે. એમાં એક કડી આવે છે, મારે એ તમને કેવી છે, પછી ગણેશ માની. સપ્તમે સપ્ત પાતા પાતાળ સંધ્યા સાવિત્રી એ મયા સંધ્યા સાવિત્રી. એમાં ગૌ ગંગા ગાયત્રી અને ગૌરી ગીતામાં ઓમ જયો માં જગદંબે. શિવાનંદ સ્વામીએ 5 ગને અતિ પવિત્ર કીધા. 5 ગ: ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા. આ 5 ગ અતિ પવિત્ર છે એમ શિવાનંદ મહારાજ કહે છે. અને 5 ગની અંદર પણ સૌથી વધારે જો કોઈ પવિત્ર હોય તો એ ગૌ છે, ગાય છે, ગાય માતા છે. અને ભગત બાપુની રચના મેરાણભાઈ કીધી, એ રચનાની એના નામાચરણમાં હું જો કહું તો ભગત બાપુએ મહારાજ માટે લખેલું, પણ હું એ જ વાતને એમ કહું કે હા કવિ કાગ કે મેં એક આવો બાવો ભાળ્યો જેના ખંભે છે ઉચાળો રે. કવિ કે મેં એક બાવો ભાળ્યો એના ખંભે છે ઉચાળો રે. આ બાવલીઓ ફરે છે જોને પગ પાળો રે. ઉપકારી એનું આત્મો રે. બાવાજી શેષ નારાયણ ફરે છે જોને પગ પાળો રે. ઉપકારી આત્મો. એવા ઉપકારી આત્માના મહાત્માને યથાશક્તિ તન મન અને ધનથી આજે સહકાર દેવા આવેલા અહીંયા હાજર તમામે તમામ મારા ભાઈઓ બહેનોને હું ગુજરાતની લોક સંસ્કૃતિ વતી પ્રફુલ્લ દવે આપને પ્રણામ કરું છું. બાપ યોગ્ય જગ્યાએ આજે આપના પૈસા પવન વેરી થયો છે. એ અવાજને અને પૈસાને બેયને ઉડાડી દે છે. એટલે મેં ભાઈને પૂછ્યું, મીઠાભાઈને, કે અહીંયા ટીપડું છે, આપણે આમ જો કે પ્રદર્શન વૃત્તિની મજા છે. રૂપિયા આમ છાના માના આપીએ ને આમ ઘા કરીએ ને, આ હા હા હા, એ જે મોજ છે, એટલે એ મોજે આપણે એને લૂંટવા દઈએ. પણ એક સારા કામ માટે, એક સત્કાર્ય માટે આ ગાયું અમારે સાબરમતીને કાંઠે. બાપુ મારી પાસે ગીરની ગાય હતી, મેં આપને કીધું ને, ગીર ઓલાદની ગાય હતી. અમદાવાદ જેવા શહેરમાં સોસાયટીમાં એ ગાય લઈને હું ફરતો. ઓલા શેઠિયા કૂતરા લઈને નીકળે, હું ગાય લઈને નીકળું. બધા કે તમે ગોઠા નથી પડતા. મેં કીધું ગોઠા તો કૂતરા વાળા પડે, આપણે ગોઠા પડવાનું. પણ અમારે એ જે ગામેથી હતો ને ગોવાળી, એ શેરમાં રહીને કળજુગ આવી ગયો એના મગજમાં. પછી મારે તો બહાર વયું જવાનું હોય, 2-3 મહિના પરદેશ જવાનું હોય, એના ભરોસે ગાયને રાખવાની.
એટલે પછી એક અમારે સાબરમતીને કિનારે અમે રોહિતભાઈને મારે લઈ જવા છે. ત્યાં 700 વીઘાનું એક મારા મિત્રનું એક શેઢે વાડી છે. આપણે એને ફાર્મ હાઉસ કે આપણે એને દેશી ભાષામાં વાડી કહીએ. આમ હોનાની કાઠલીવાળા સામે બેઠા તો અમને મજા આવે, ભલે આપણે ન થાય પણ આપણે એમ થાય કોક નહીં પણ પહેરીને મજા તો લૂંટીએ. હા હોય હાથ હોય મને ખબર. આજે એક વીટી હમણાં પહેરાઈ ગયો એક માલધારી મને જો અંદર હીરા. બાપ ગાયોની સેવા કરો ને તો સારી વાત છે, પણ ગાયોની સેવા ન થઈ શકતી હોય તો જે ગાયોની સેવા કરતા હોય એને પણ તમે જો ટેકો કરો ને તો એ પણ ગાયની સેવા છે. મારે આખી વાત ન કહેવાની છે. એ 700 વીઘાના ફાર્મની અંદર પછી ગાય મેં આપી. એ જમીનની કિંમત મેં ગાય નહોતી આપી. આ સાંભળજો, ગાય નહોતી દીધી. ત્યાં મને લઈ ગયા. મને કે આમાં તમને શું લાગે છે? બહુ વૈજ્ઞાનિક રીતે ખેતી કરે. તો એ હસમુખભાઈ ને દર્શનભાઈ ને તેજસભાઈ ને 3 ભાગીદારીમાં મને કે આમાં શું લાગે તમને? મેં કીધું આ તમારી ધરતી છે ને એ ધરતીમાં ગાયની ખરી અડે ને એ જરૂર છે. તો મને કે શું કરું? મેં કીધું ગાય વસાવો. મને કે ક્યાંથી કાઢવી? પછી મેં મારી પાસે જે ગાય હતી મેં એને આપી. એ ગાય 11 લાખમાં મગાણી હતી મારી પાસે હતી. એવી બહુ સાચવી હતી મેં. એ ઓલો આરો પ્લાન્ટનો તો હું પાણી પાતો એને, એવું મને બહુ વાલી હતી. બહુ તોફાની ગાય હતી. મારી પાસે આવીને બહુ ડાય થઈ ગઈ હતી. એટલે આજે એક એવા યજ્ઞ કાર્ય માટે આપણે ભેગા થયા છીએ. પ્રફુલ્લ દવે મહત્વનો નથી, હું અહીંથી જે ગાવ એ પણ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે તમે જે કંઈ અહીંથી તમારું યોગદાન આપશો એ એક ધૂણી દખાવીને બેઠેલા સાધુના યજ્ઞ કાર્યની અંદર એ પુણ્ય બનીને આવવાનું છે. આટલી પાકી વાત છે. એટલે હવે હું ગજાનંદ મહારાજને વિનંતી કરું, બાબા પધારો. એકદંત દયાવંત ચાર ભુજાધારી મુશકની સવારી સોહિએ और धी सीधी दोनारी गौरी तुम्हारा पुत्र ने हे 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 मधुरा समरे દિવસના સમરે વેપારી વાણિયા અને રાતના સંતને ચો
માટે રૂઠડા રામને મનાવો એ ગણપતિ ગરવા 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 ધુંદાળા દેવને મનાવો મનાવો હો જીરે સાયર જળ ભર્યો સાયર જળ ભર્યો હે જી 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 મારા વાલીડાઓ રેડી થઈ જાઓ. રેડી કેવી રીતે થવાનું? ગણેશ મારા એકલાનો નથી, આપણા બધાયનો છે. અને ભગવાને આપણને હાથ આપ્યા છે. એ એકલા પ્રફુલ્લ દેવેથી ગણેશ નહીં આવે, મને ને તમને આપેલા હાથથી તાલ આપો એટલે ગણેશ અહીં આવે. હાથ ઊંડા કરીને અહીંયા હાજર તમામે તમામ મારા ભાઈઓ બહેનો જો અહીંયા વિડીયો ઉતરે છો, જે તાલ નહીં દે ને એને કાલે હું પોલીસ સ્ટેશનમાં દાખલ કરી દઈશ. હાથ ઊંચા કરીને આપો. મારા બાપ ગણેશ મારા એકલાનો નથી, તમારો છે મારોય છે. મારામાં તમને હોકારા ખોખારા પડકારા બધું છૂટ કરતા, બસ મજા કરો. રામને એ મનાવો હે ગણપતિ ગરવા દેવને મનાવો ધીરે સાયર જળ ભરે હે જી જી સાયર જળ રે જી જી
કુડી રે પર જાય કુડી ભાઈ રાજા 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 રાજા